મારા ચેનલના બધા વ્યૂઅર્સને મારા જય શ્રી કૃષ્ણ. ચાલો બનાવીએ બહુ જ ટેસ્ટી અને હેલ્ધી ન્યુટ્રિશિયસ પ્રોટીન પાવડર. ચાલો રેસીપી શરૂ કરીએ. બધાથી પહેલાં એક પેનમાં 2 બાઉલ ભરીને મખાના લીધા છે. મખાનાને ડ્રાય રોસ્ટ કરવાના છે અને મખાનામાં ભરપૂર માત્રામાં કેલ્શિયમ, મેગ્નેશિયમ હોય છે, જે આપણા બોન્સને, હાડકાને મજબૂતી આપે છે. તો લગભગ 10 મિનિટ જેવું મેં આને ડ્રાય રોસ્ટ કર્યું છે. તો આવી રીતે જેમ તમે દબાવશો એકદમ ફટથી તૂટી જશે, એટલે કે આપણા મખાના રોસ્ટ થઈ ગયા છે. એક વાસણમાં એને કાઢી લઈશું. હવે અહીંયા થોડાક ડ્રાય ફ્રૂટ્સ લઉં છું. અહીંયા એક બાઉલ અખરોટ લીધા છે, લગભગ 100 ગ્રામ જેટલા. 100 ગ્રામ જેટલા કાજુ લીધા છે. 50 ગ્રામ જેટલી બદામ લીધી છે. બદામ તમે વધારે પણ નાખી શકો છો. 50 ગ્રામ પિસ્તા, 50 ગ્રામ પમ્પકિન સીડ્સ અને સનફ્લાવર સીડ્સ. તો ડ્રાય ફ્રૂટ્સ તમે પોતાના ચોઇસના અકોર્ડિંગ એમાં એડ કરી શકો છો. હવે બધાને આપણે ડ્રાય રોસ્ટ કરી લઈશું. ફ્લેમને લો ટુ મીડિયમ રાખવાની છે. તો 5 મિનિટ જેવું થઈ ગયું છે અને કાજુમાં હલકું બ્રાઉનિશ કલર આવી ગયું છે. પમ્પકિન સીડ્સ બી ચૂટર-પુટરની અવાજ આવે છે, મતલબ કે સરસથી શેકાઈ ગયા છે. એનું મોઇશ્ચર સરસથી નીકળી ગયું છે. હવે આને પણ આપણે એક પ્લેટમાં કાઢી લઈશું અને એકદમ ઠંડુ થવા દઈશું. ડ્રાય ફ્રૂટ્સની ક્વોન્ટિટી ઓછું વધુ તમે કરી શકો છો. હવે અહીંયા બધાથી ઇમ્પોર્ટન્ટ ઇન્ગ્રીડિયન્ટ છે વ્હાઇટ સેસમે સીડ્સ, જેને આપણે વ્હાઇટ તલ બી કહીએ છીએ. તો આ આપણા પ્રોટીન પાવડરની રિચનેસ વધારી દેશે, કેમ કે એમાં ભરપૂર માત્રામાં કેલ્શિયમ હોય છે. તો એને ડ્રાય રોસ્ટ કરવાના છે. 5 મિનિટ જેટલું લાગશે એને ડ્રાય રોસ્ટ કરવામાં. અને આમાં પણ એકદમ ચૂટર-પુટરની અવાજ આવવાની ચાલુ થઈ ગઈ છે. તલ સરસથી શેકાઈ ગયા છે. એને પણ કાઢી લઈશું અને એકદમ ઠંડુ થવા દઈશું. હવે અહીંયા બધી જ વસ્તુ એકદમ ઠંડી થઈ ગઈ છે. બધાથી પહેલાં આપણે મખાનાને ગ્રાઇન્ડ કરી લઈશું. તો જારને અડધું જ ફિલ કરવાનું છે અને એકદમ ફાઇન પાવડર આનું બનાવવાનું છે. આવી રીતે ફાઇન પાવડર મેં આનો રેડી કરી લીધો છે. એક વાસણમાં એને કાઢી લઈશું. અને અહીંયા બીજા મખાનાને પણ હું ગ્રાઇન્ડ કરી લઈશ. તો અહીંયા બધા મખાના ગ્રાઇન્ડ કરી લીધા છે. હવે ડ્રાય ફ્રૂટ્સને પણ આપણે ગ્રાઇન્ડ કરી લઈએ. તો અહીંયા અડધું બાઉલ ભરવાનું છે અને એને ગ્રાઇન્ડ કરી લઈશું. તો એકદમ પાવડર ફોર્મમાં મેં ગ્રાઇન્ડ કરી લીધું છે. આને પણ આપણે મખાનાના સાથે એડ કરી દઈશું. તો આવી રીતે બધી જ વસ્તુને એકદમ ફાઇન પાવડર ફોર્મમાં ગ્રાઇન્ડ કરવાનું છે. ફ્રેન્ડ્સ, આ પ્રોટીન પાવડરને તમે મલ્ટિપલ વેઝમાં યુઝ કરી શકો છો. ફ્રેન્ડ્સ, તમે આ પ્રોટીન પાવડરને મલ્ટિપલ વેઝમાં યુઝ કરી શકો છો. જેમ કે તમે આને દૂધમાં નાખીને લઈ શકો છો, અથવા તો કંઈ મીઠી વસ્તુ બનાવતા હો એમાં પણ તમે આને એડ કરી શકો છો અને કન્ઝ્યુમ કરી શકો છો. જો તમને વધારે થાક લાગતો હોય, કામ કરવાનું મન ન થતું હોય, ભૂખ ન લાગતી હોય, અથવા તો ઘણું બધું વર્કલોડ હોય, કામનું પ્રેશર હોય, તો તમે આ પ્રોટીન પાવડર પોતાના ડાયટમાં ઇન્ક્લુડ કરી શકો છો. જેમ જેમ તમે આને યુઝ કરતા જશો, તમે પોતાના સેહતમાં ફરક નજર આવતી જશે. તો તમે આને એકવાર જરૂરથી ટ્રાય કરજો. મેં જ્યારથી આને યુઝ કરવાનું સ્ટાર્ટ કર્યું છે, મને પોતાના લાઈફસ્ટાઈલમાં ઘણો ફરક નજર આવ્યો છે. પહેલાં હું બહુ થાકી જતી હતી, હવે મને થાક બહુ ઓછો લાગે છે અને ધીરે ધીરે મારા હેલ્થમાં પણ ઇમ્પ્રૂવમેન્ટ થતી જાય છે. તો હું તો તમને એ જ સજેસ્ટ કરીશ કે તમે જરૂરથી આને ટ્રાય કરજો. ઇવન નાના છોકરાઓ જે ખાવામાં બહુ જ વધારે એને મન ના લાગતું હોય, તો તમે એને દૂધમાં નાખીને એડ કરીને તમે એને દઈ શકો છો, અથવા તો કંઈ પણ રેસિપીમાં તમે આને પ્રોટીન પાવડરને એડ કરીને એને દઈ શકો છો. કેમ કે આનો પર્ટિક્યુલર કોઈ ટેસ્ટ નથી. તમે એને કોઈ બી ચીજમાં એડ કરશો તો એનો ટેસ્ટ લઈ લેશે. તો હવે આપણો પ્રોટીન પાવડર બનીને રેડી થઈ ગયો છે. એને એક જારમાં ભરીને આપણે રાખી દઈશું. અને હું આ પ્રોટીન પાવડરને રોજે સવારે દૂધ સાથે લઉં છું. સવારે બ્રશ કરીને પછી દૂધમાં આને નાખીને હું લઉં છું. તો તમે ચાયની જગ્યામાં આને લઈ શકો છો.
હું આને બારે જ પ્રિઝર્વ કરું છું, એને ફ્રીજમાં નથી રાખતી, જરાય ખરાબ નથી થતું. ડિપેન્ડ્સ કે તમે જ્યાં રહ્યો છો એમાંનું એટમોસ્ફિયર કેવું છે. જો તમને ફ્રીજમાં રાખવું હોય તો તમે ફ્રીજમાં પણ સ્ટોર કરી શકો છો. તો આટલો પ્રોટીન પાવડર જે મેં બનાવ્યો છે લગભગ મને 2 મહિના જેવું આરામથી ચાલશે. નાનાથી લઈને મોટા તક બધા આને લઈ શકે છે. હવે એને કેવી રીતે યુઝ કરું છું હું તમને બતાવી દઉં છું. અહીંયા 1 કપ મેં દૂધ લીધું છે, એમાં થોડીક હળદર નાખું છું. હવે જે આપણે પાવડર બનાવ્યો હતો એને 2 ચમચી એમાં એડ કરવાનું છે. અને આ દૂધને તમે દિવસમાં 2 વાર અથવા તો 1 વાર પણ લઈ શકો છો. એક બોઇલ આવે ત્યાં તક એને ગરમ કરવાનું છે. તો એક બોઇલ આવી ગયું છે દૂધમાં. આપણે ગેસને ઓફ કરી દઈશું. અને ગરમા ગરમ એકદમ એનર્જેટિક અને મેજિકલ પ્રોટીન પાવડરવાળું દૂધ આપણું બનીને રેડી છે. એને સર્વ કરી દઈએ. આમાં ખાંડની જગ્યામાં હું ગોળનો પાવડર નાખું છું. તમે પોતાના ચોઈસના અકોર્ડિંગ કાંઈ પણ એમાં એડ કરી શકો છો. તો ચાલો આને ગરમા ગરમ સર્વ કરીએ. હું ભાવના ફરીથી મળીશ તમને નેક્સ્ટ વિડીયોમાં એક સરસ મજાની હેલ્ધી રેસિપી સાથે. થેન્ક્સ ફોર વોચિંગ.